સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્યનું 33મું નિષ્કામી વર્તમાનનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ના શ્રાવણવદી 13 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી સંખ્યા નખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાગ્નિની આગળ ભૂનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હોવા દે, પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ, પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં અને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે એમ જે માન્યું હોય તે કહેજો. એમ સર્વને કહીને પછી શ્રીજી મહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી છે. અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય, અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. મહારાજ આ વચનાવતમાં નિષ્કામી વર્તમાન ઉપર ભાર બહુ મૂકે. નિષ્કામી ભક્ત એટલે મહારાજ કહે છે ભગવાન સિવાય, ભગવાનના એકાંતિક ભક્તો સિવાય બીજે ક્યાંય આપણી વૃત્તિ બંધાય, ચોટે, હેત થાય તો આપણને આ ભગવાનના ભક્તિમાં વિઘન આવે. કારણ કે આપણી હેત બીજે વરી જાય એટલે કલ્યાણના માર્ગમાં વાંધો આવે. એટલે મહારાજ કે અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ અને હુંગારવા છીએ તે સાથે આ જુદું પાડ્યું મહારાજે. જ્યારથી મારા ઘેરથી નીકળ્યા ત્યારથી મહારાજ છતી આ વર્તમાન દઢ કરાવતા આવે. મહારાજ કે અમને નાનપણથી ત્યાં સુધીમાં દ્રવ્યોનો કૃષિનો કે કોઈ ઘાટ થયો હોય તો પરમુખ નાહમ છે. આટલું બધું મહારાજ પોતાનું વર્તન કહે છે. અને લોજમાં આવીને મહારાજે ગોખલોય પુરાયો. લેવા દેવામાં વ્યવહાર છે ત્યાં બાકસોનું એ વખતે જોર નહીં ને બાકસો ન મળે. બાકસ તો હમણાં નીકળી. એ વખતે શરૂઆતમાં ચકમક કંઈક હતા પણ પછી બાકસોનું ચલણ પછીથી. મહારાજના વખતમાં દિવાસળીની પેટી ન મળે. દેવતા ભારી મેલે અને રાખે તો એ લેવા દેવા સારું બાકોરું રાખેલું. જોડીમાં કોઈનું ઘર હોય ગ્રસ્તનું એના ઘરમાંથી દેવતા લે. મહારાજે પુરાયું. મહારાજ કે આ ધર્મમાં છિદ્ર છે, આ ઘરમાં મકરમાં છિદ્ર નથી. માટે આ ત્યાગીના આશ્રમ ગ્રસ્તના આશ્રમના વચ્ચે આ ન જોઈએ બોલવું. મહારાજે તો એક કરો હોય ગ્રસ્તનો ત્યાગીનો તો એક કરો હોય તો એ ઘરમાં રહેવું નહીં એવું લખ્યું. કેટલું બધું ભાર મહારાજે બહુ ભાર મૂક્યો. અને મુક્તાનંદ સ્વામીની સભા કરતા તો અત્યારે દુનિયામાં સભાઓ થાય છે એમ થતી. ભાઈઓ બે હતા બધા લગભગ ભેગું, અંતરાય નહીં બહુ. પણ એ પછી મહારાજે નોખું પાડ્યું. મુક્તાનંદ સ્વામી કે ભાઈઓને કે એ છેલ્લા રામ રામ હવે આ વર્ણી આવ્યા છે તે આપણું આ ભેગી હારો નહીં હાલે એમ કરીને બધા મહારાજના વાહે ક્યાં સભા નોકી કરી. ત્યારથી નોકી પાડી. મહારાજે નિષ્કામી વર્તમાન ઉપર ભાર આપે છે. હૃદય ગ્રંથિ એ નિષ્કામી વર્તમાન બહુ અઘરું છે. અને બાકી તો મહારાજ કહે છે ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં કે બીજા ક્યાંય વર્તી રહે, હેત રહે, બંધાય એ બધું એ સકામ. કારણ કે સ્ત્રીનું બંધન તો મોટું છે પણ તે સિવાય અનંત પ્રકારનું બંધન છે ને પદાર્થનું ને લોકાંતરનું. પ્રકૃતિના કાર્યમાં ભગવાન સિવાય કોઈ પણ પદાર્થમાં, શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં ગમે ત્યાં આપણો જે બંધાય એ સકામપણું આવી ગયું. અને એમાં ભગવાનના સંબંધમાં વિઘન, ભગવાનનો સંબંધ તોડાવે. એટલા માટે મહારાજ આ વાત આપણને ભાર મૂકીને કરે છે કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત રાખવું એ જેવું કોઈ બીજું મોટું
પાપ નથી એમ લખ્યું છે મહારાજે. કારણ કે એ આખું કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવ્યું અને આ જીવ 84 જન્મ ધરે છે એ ધર્યા કરે એટલે પછી એ વિઘ્ન મોટું જ તો કલ્યાણના માર્ગમાં. એમાં મહારાજે પાછું એવું એ લખ્યું કે મોટું રાજ બંધન કરે એવું એ નહીં. પાછું તુષ પદાર્થે બંધન કરે. પેલા બોરમાં બંધન થયું, લ્યો પેલા 1000 રૂપિયામાં બંધન થયું, એમ છે તે પેલા બ્રજ મગલામાં બંધન થયું, રાજમય ના થયું. એમ આ જીવનો બધું સ્વભાવ છે. કઈ માલ ના હોય તોય પણ એમાં વર્તી જાય. મહારાજે તો લખ્યું ત્યાં સુધી કે કૂતરાનું મળ પડ્યું હોય એમાં તો કાંઈ માલ નથી તોય ચિત્તનો સ્વભાવ છે, ચિત્ત એ જાય. એટલે મહારાજ આ વતના આપણે સમજાવે છે. મહારાજ કે અમને તો શ્રીનો દ્રવ્યનો ઘાટ છે, નંદાના હમ છે, પરમહંસના હમ છે, એવા હમ ખાઈને મહારાજ આ વાત કરે. અને મહારાજ કે તમે જે રીતે તમારો મોક્ષ માન્યો હોય, ભગવાનને રાજી કરવાનું માન્યું હોય અને જેવું કલ્યાણ માન્યું હોય એ વાત હવે કઈ બતાવે એમ પૂછીને પછી પોતાનું વર્તન કહે, પોતાની રીત કહે, પોતાની વાત કરે છે એમ. તો શું કહે છે મહારાજ સાંભળો. અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. જો બીજી સમૃદ્ધિ થઈ હોય કે બીજે ક્યાં અમને હેત જણાય કે વર્તી બંધાય તો અમે એનાથી છેટું કરીએ ત્યારે અમને હેત થાય. ભગવાન સિવાય કે ભગવાન આવા નિર્વાસનિક પુરુષ, એકાંતિક પુરુષ, સત્પુરુષો એ સિવાય અમને બીજે ક્યાંય બંધન ન થાય. અને બંધન થાય એવું જણાય તો એનો ત્યાગ કરીએ ત્યારે અમને નિરાશ થાય. એવું મહારાજે પ્રતિલોભમાં તો ઠેઠ સુધી મૂકી દીધું. મધ્યનું 22મું વાંચો. કાંકરીએ મેરો ભયો નતો અને 84 કરીએ નથી ને સંકલ્પનો મંદવાળ મટાડવા જ્યાં ગણેશ ધોળકંડ રાયણમાં તો એટલું બધું મહારાજે નિર્વાસની પણ બતાવ્યું. ભગવાનમાં વર્તી રાખવી એ જ મોટામાં મોટું સાધન છે. ભગવાનના સ્વરૂપમાં વર્તી રાખવા જેવું બીજું કોઈ કઠિન સાધન નથી. જો તપ કરવું તોય હારવું, અષ્ટાંગ યોગ સાધવો હોય તો સાધી શકાય, ઘણા ને સાધ્યો. ચાંગદેવ જેવા અષ્ટાંગ યોગ સાધ્યો પણ ભગવાનની વર્તમાં વર્તી નહીં. એમ તો એ બધું કરે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, પણ ભગવાનમાં વર્તી નહીં. ભગવાનમાં વર્તી રાખવી એ કઠણ છે. હવે કથા નો એ શકલ્યો આ પારેનો સપ્તાહો થાય તે એમાં જાય છે તે કઈ ઈશક વગર જાય કઈ કઈ એને એમાં ભાવના હોય, સાંભળવાનું મન હોય, આસક્તિ હોય તો જાય. છતાં પણ સાંભળીને એથી ઉઠ્યા એટલે થઈ. ભગવાનનો સંબંધ નહીં, ભગવાનની સમૃદ્ધિ નહીં, ભગવાનનું ચિંતન નહીં, બીજી જ વાત, બીજો જ વિચાર, બીજા સંકલ્પો. એમ આપણે અત્યારે આ કથામાં બેઠા તો આપણે ઘડીક બેઠા એમાં ઘણાની વર્તી રહે કથામાં, પણ પછી ઉઠ્યા ચડી પાછું એનું નહીં. અને કેટલાકની તો બેઠા હોય તોય ના રહે વર્તી, તોય બીજી વિચાર હોય, બીજા વિચાર ચાલતો હોય, બીજે વાત થતી હોય, બીજે વર્તી હોય, અથવા તો જોકું આવતું હોય, ઊંઘ આવતી હોય, આળસ આવતી હોય. પણ એમાં વર્તી રાખવી એ બહુ અઘરી. કારણ કે તે એને ભક્તિને ભજન કથા વાર્તાને વેર છે ઇન્દ્રિયો માયા એ છે તે. અને હું છે મારી ભક્તાણી એ મારી આ એનું તૈયાર સાંભળવા થઈ જાય. અને આપણને કે તમે ઘડીક આરામ લઈ લો, હું સાંભળી લઉં તમારા વચ્ચે, એમ એવી છે ભક્તાણી. એટલે પછી આ કરે. માટે મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપમાં વર્તી રાખવા જેવું કોઈ કઠિન સાધન નથી. એટલા માટે ભગવાનના સ્વરૂપમાં વર્તી ક્યારે રહે કે કોઈ મલિન વાસના ન રહે, ક્યાંય બીજા આપણી વર્તી લોભાય નહીં, ચોટે નહીં, વર્ગે નહીં. બધું કરે, વ્યવહાર કરે, જોવે, ભાવે, પણ એનું મનન ચિંતન કે જીવમાં નહીં. સ્વામી કે બેલા બાળ ખડકવાના, હૈયામાં ભગવાન રાખવા. તો બેલા શું? જગત, માયા, પદાર્થ, એ બધા બેલા જ છે ને. બીજે ગમે ત્યાં પ્રકૃતિના પુરુષના કાર્યમાં ઠેઠ મૂળ માયા મૂળ પુરુષ સુધી આપણી વૃત્તિ ગમે ત્યાં બંધાય, લોભાય, તોય બેલા. એક મહારાજ વિના, અક્ષરધામ વિના બીજા આપણી વૃત્તિ જ્યાં લોભાય ત્યાં બેલા.
એટલા સારું મહારાજે વચના તો બધા એમાં જ સમજાયા. મધનું 24નું, શૈલાનું 39મું, આત્મા પરમાત્માનો વેગ લગાડો. અને એ વેગ લાગે ત્યારે સત્સંગી. ને કે સત્સંગી કહેવાય ખરા, પણ કેવા નામના, નકલી, બનાવટી નથી આવતા રમકડા, પણ કઈ ખવાય છે, એનો ઉપયોગ થાય છે, એમ બનાવટી. એમ મહારાજ કહે. માટે મહારાજ આવતના એટલું બધું નિષ્કામી વર્તમાનનો ભાર મૂકે છે. એટલે નિષ્કામી વર્તમાનમાં હૃદય ગ્રંથિ મોટામાં મોટી ગ્રંથિ છે. અને તે સિવાયની પણ આ પદાર્થની એ ગ્રંથિ બતાવી. ચિત્રકેતુ કરોડસીઓનો ત્યાગ કર્યો, એ ગ્રંથિ તોડી. પણ એ પાછું પાર્વતીના શંકરના વૈશે મનુષ્ય ભાવ લઈને પાછી ગ્રંથિ ઉભી કરી. અને એ પાછા બંધાણા. એ વ્રતા સુધઈ થવું પડ્યું. ક્યાં વિઘન થોડા, ક્યાં આવરણ થોડા ભગવાન ભજવા. એટલે સારું મહારાજ કીધું, ભગવાનના ભક્તો હોય એને ભગવાનના ભજનમાં કોઈ વિક્ષેપ આડો આવે કે ના આવે તો આ જ બતાવ્યું 24નામાં. અને હાથમાં મેં એ લખ્યું કે ભગવાનનો ભક્તો એના મનમાં ભગવાનના ભજનમાં અંતરાય કરે એ કઈ સ્વભાવ નથી રાખવો. આવી ઈચ્છા છે, આવું જાણપણું છે, વિચાર છે, છતાં પણ બંધન આવી જાય, છતાં પણ વિક્ષેપ આવી જાય. એટલે સતત જો આપણે જાણપણું સતત વિચાર માગી લે છે. મારે કે વિચાર વિના તો ગમે તે ક્યાંય ને ક્યાંય જતું રહે. એટલે સતત વિચાર માગે છે. પંચાવાના પહેલા મારે કીધું વિચારને પામવું જોઈએ. એટલે મારે કે સતત જો વિચાર હોય, જાણપણું હોય, હાલતા ચાલતા પણ એ જાણપણું હોય તો પગ ખાડામાં ન પડે. અને જરાય જાણપણું ચૂક્યા અને આડેવડે જોવા ગયા તો પાદરો ખાડામાં પગ પડે, કાંટામાં પડે, કોકને ભીટકાય. રસ્તામાં જો ગાફલે રાખે તો અડફેટમાં લઈ લે વાહન, કોક લ્યો તો અડફેટમાં મારી પાસે. જો જરાય ગાફલી રાખે રોડ ઉપર હાલતા વાહન હડરાટ જતા આવતા હોય, એમાં છે તે ડ્રાઈવરો તો માથા ભારે હોય, દારૂ પીને જ બેઠા હોય. લોરીઓ વાળા તો વળી વધારે, કારણ કે એનું વાહન જબરું ને એટલે એને ભય ઓછો. બીજા વાહન હલકા હોય એને કઈ ફગાવી શકે ને કઈ નુકસાન ન કરે. પણ નાના વાહન હોય એને તો ઉડાડી જ મેલે લોરી, હા ફગાવી દે. એટલે નાના વાહન વાળાને ડર બીક ખરી, પણ પેલા ભારે વાહન વાળાને લોરી હોય, હવે 40-50 હાઉસ પાવરનું એમ મશીન હોય, 4 મણ વજન ભર્યું હોય, એને શું થાય? એને જરા ટલ્લો આવે મોટર તો ક્યાંય ફગાવી નાખી. માટે એને સતી બીક નહીં, આપણે બીક રાખવી પડે ને ગળપેટમાં લઈ લે થઈ. એટલે મારે કહે છે કે જરાય પણ આ ભગવાનના માર્ગમાં જરા પણ ગાફ લઈ તે આપણને ગોઠું ખવાડી દે. માટે આપણે સતત આપણે જાણપણું રાખવું પડે. હરણ ફટકો ક્યાં છે જાણો? હરણ ફટકો શું કહેવાય? કે હરણ હોય તે ઊંઘે પણ એક જરાક ટાંકણી જેટલો અવાજ થાય તો ઝપકીને બેઠું થઈ જાય, જાગી જાય. એ હરણ ફટકો છે. અને કાગ નિંદ્રા એવી એક જ એને રતન, એક જ આંખે ઊંઘે, જાગૃતિ એવી. એમ આપણે જો આ ભગવાનના માર્ગમાં એવી જાગૃતિ રહે અને જાગૃતિ આવે તો આપણે ક્યાંય ભૂલમણી ના આવે અને પગ ક્યાંય ખાડામાં પડે નહીં, જીવ બંધાય નહીં, રોકાય નહીં, અંતરાય ન થાય. ને કે જરૂર થઈ જાય, જરૂર આવરણ આવી જાય. એટલા માટે જાણપણું લખ્યું આપણે. તો જાણપણું ના આવે તો વિઘ્ન આવી જાય. ગોવિંદ સ્વામી જતા હતા ને હોનું શ્રી આવી લેવાડી તો એ જો જરા જાણપણું ચૂકત બંધ થઈ જવાય અને તે દેશકાળ લાગી જાય. એમ છે તે પેલા સ્વામી મહારાજે ના કીધું, કાંટું ઝાલીને કીધું તો એ ચાલ્યા ગયા. અને સુખાનંદ સ્વામી જ્યાં સંબંધીઓનું કલ્યાણ કરવા, મહારાજ ના પડી કે કલ્યાણ તો ભગવાન કરનારા છે, આપણાથી શું કલ્યાણ કોઈનું થાય? એવું આપણે શું આપણા કલ્યાણનો જ વાંધો છે તો વળી આપણે બીજાનું કલ્યાણ ક્યાં કરવા નવરા? આપણું પેલું ખેતી થાય વિચાર કરો તો પેલા કલ્યાણ કરવા રસ્તામાં દેહ પડી ગયો, વિઘન ના લ્યો, ભગવાનનો સંબંધ તોડ્યો અને પણ સંબંધિયાનું કલ્યાણ નથી, કાંઈ નથી, આવરણ થયું. એટલે આવા બધા વિક્ષેપો બહુ આડા આવે છે ભગવાનના માર્ગમાં. એમાં મહારાજ આપણને જાણપણું આપે છે.
ભગવાન અને ગુણાતી સ્વામી જેવા મોટા સંતો આપણને જાગૃત કરે છે, જાણપણું આપે છે. આપણને સ્વામી અહીં 17 દાડા પ્રમુખ સ્વામી રહ્યા તો તમને દેરીએ, પણ સભામાં અહીં કઈ ચોકમાં બેઠા હોય હિંચકે તોય પણ વાત કથા અને આપણને જાણપણું જાગૃતિ આપે. પણ એ જાગૃતિ આપણે જીવમાં રાખીએ તારે તો રહે ને, પણ પાછા ઘડી ચડી ભૂલી જઈએ. સ્વામીનું આપણે સમૃદ્ધિ કરીએ, ડાયરીઓ ભરી નાખી, બધી નોટો કેટલી બગાડી, બધી એક જણે 10 નોટો ભરી દીધી આ 200-400 મહિના, અને નોટો લાયામાં થકવાડી નાખે બધા. પણ નોટનું લખેલું નોટમાં, સ્વામી અહીં બેઠા હતા, અહીં સુતા હતા, અહીં કર્યા હતા, એમ નોટમાં લખી લીધું, થઈ રહી પોતાના જીવમાં પછી કાંઈ. અને જો એનું ચિંતન મનન હોય તો બીજા સંકલ્પ ઓછા થવા જ જોઈએ, બીજા સંકલ્પ ના આવે બહુ. પણ એ સત્ય જેવું લખવાનું તાન, એવું જીવમાં સમૃદ્ધિ રાખવાનું તાન જોઈએ, તો સદે વાંધો ના આવે. એટલે મહારાજ આ વચનાવતમાં આપણને આ સમજાવે છે, નિષ્કામી થવું હોય તો ભગવાન સિવાય, ગુણાતીત સ્વામી સિવાય બીજું જીવમાંથી ચિંતન કાઢવું પડે. તો એ કાઢવાના માટે સહે ઉપાય ચાલો. મારે કે છેલ્લા શબ્દો આવશે આ વચનાવતમાં કે જેને સંતના માર્ગે ચાલવું છે ને તો કાંઈ કઠણ નથી, અને જેને સંતના માર્ગે ચાલવું ન હોય એને પછી અઘરું પડે. તો શું કે મહારાજ સાંભળો. ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહીં. વાહ. અને અમારે વગર ઈચ્છે પણ પંચ વિષય છે તે જોરાવરી કરી પ્રાપ્ત થાય છે. વાહ. તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ. જોરાવર ભગવાન ને તો થાય જ ને ભાઈ. પંચ વિષય શું? રીતિ સિદ્ધિ ભગવાનના ચરણામાં આરોટ, એટલે એમની વાતચીત કરવી. એ તો મારા કે ભગવાનનો ભક્ત થાય એને પણ રીતિઓ સિદ્ધિઓ આવે. કારણ કે ખરેખરો ભક્ત થાય તો ભગવાન સિદ્ધિને પહેરે છે, બીજાને દર્શન દુર્લભ છે કહો. અને ભગવાનનો ભક્ત થાય એને મારે કે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય ત્યારે દેવતાઓ હામૈયા કરે. ખરું નહીં લખ્યું છે ને? હા, ભેટ સામગ્રીઓ હામૈયા કરે તો ભક્ત નહીં. પણ એમાં ભગવાનના ભક્ત રહેવાતા નથી, લોભાતા નથી. તારે મહારાજ કીધું કે દેવતાઓએ અમારા વખાણ કર્યા કે તમે ભગવાનના ભક્ત ખરા, કઈ લોભાણા નહીં, બંધાણા નહીં, લેવાના નહીં, માટે તમે ભગવાનના ભક્ત ખરા. અને આપણે તો લેવાઈ જઈએ, એક તાના કપમાં લેવી જઈએ, મગજની એક લાડુડીમાં બંધ થઈ જઈએ કહો. માટે એ બહુ વિચાર કરવા જેવો, એમ બહુ ધ્યાન રાખવું પડે. તમે તું કથામાં બહુ વ્યસ્ત હોય, ધ્યાન રાખવા સારું. મંદિરની ખબર લીધી કે નહીં યાત્રામાં? એ ઘણા છે, એ જુદા છે ને તું જુદો. તારી ટેલિંગ જુદી, બીજાની જુદી, બીજાની યાદ ના સમૃદ્ધિ ના રહે. અને તું તો એક વાર મંદિરમાં ફર્યો એટલે બધું નજર કર્યા, હા આમ છું છે, હા આમાં થાય છે. હે પ્રિયન તારે એમ અરે હા જો સાંભળ, એ દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ગુંડો ગાંઠ થયો હોય તો આ સમગ્ર પરમહંસના શ્રમ છે. ભગવાન તો નાસ્તા છે, ભગવાન ન થાય એમાં તો નવી શી કરવી. પણ આ તો મહારાજ પોતાનું મિશ લઈને આપણને સમજાવવા માટે બોલે છે કે અમને જન્મથી આ સુધી દ્રવ્યનો કોઈ સંકલ્પ ઘાટ થયો હોય તો પરમહંસના મહારાજ ખાય વાત. વાલા વાલા એમને પરમહંસો છે, ભક્તો છે. ભક્ત જેવો કોઈ વાલો નથી, તો પોતાના ભક્તના સોગન ખાય છે. આપણે સોગન ખાઈએ તો પુત્ર ના ખાઈએ, વાલા વાલો પુત્ર દીકરા, દીકરાના હમ સજો એમ. એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. વાહ. અમારે વિશે દોષ બુદ્ધિ કરશે વાહ, તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ગુંડાગાંઠ થશે. કારણ કે ભગવાન છે આ લોકમાં પધારે એટલે ભગવાન સર્વે ભક્તોની સેવા અંગીકાર કરે છે. એટલે મહારાજે 65ના વચનામાં લખ્યું ને, ભગવાન હોય કે એવા ગુણાતીત પુરુષ હોય ગુરુ, એ સત્ય ભક્તોના સંકલ્પો પૂરા કરવા સારું
એ આ બધી આશા છે બાર દ્રષ્ટિ રાખે. અને અંતરદ્રષ્ટિ છે મહારાજે શૈલાન 14માં પણ આ વાત સમજાવી કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં શિથિલતા કઈ જણાય છે મોટા પુરુષમાં. એનું શું કારણ? તો મહારાજ કે એ તો બાર દ્રષ્ટિ વર્તે છે આનંદજીવને ભ્રમરૂપ કરવા સારું. એમ ભગવાનના ભક્ત છે, ભગવાન છે એ આવી રીતે આ લોકમાં આવે એટલે આનંદજીવના કલ્યાણ માટે આ પ્રવૃત્તિ કરવી પડે. એમાં જીવને, અજ્ઞાની જીવોને મનુષ્ય ભાવ આવે કે ભગવાનને જો લોભ છે, ભગવાન કહેવાય છે કેટલો લોભ છે, કેટલો માન છે, પૂજાવું પોતાના, એ બધું એ સંકલ્પ કરે. એટલે ભગવાન મહારાજ કહે છે કે એવા દોષ પ્રગટનારાની પછી કોઈ દિવસ કલ્યાણ થતું નથી, અધોગતિ થાય છે. એટલા માટે મહારાજ પોતાનું મિશ લઈને પોતાની વાત કરે છે. હા, શું કહેજો? અને જે અમારી વિશે દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડા ઘાટ થશે. વાહ. ને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું ચિંતન રહે છે. અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારું હળી મળીને રહીએ છીએ. મહારાજે દરેક વચનાત્મક જુદું જુદું બતાવ્યું. મહારાજ કે તે એ નિર્વાસનિક થવા માટે, નિષ્કામી નિર્લોભી થવા માટે ભગવાનનું સત્પુરુષનો 2 વચનાવત 58-24 લખ્યું ને કે મોટા પુરુષને જેવા જાણે એવો પોતે થાય. લોભી જાણે લોભી થઈ જાય, કામી જાણે કામી, સ્વાદી માની, એમ એ લખ્યું. આમાં લખીએ નિયમનું પાછું લખીએ કે મનને જીતવું, ઇન્દ્રિયોને જીતવા અને અંતઃકરણને જીતવું, એ પાછું જીતવાનું બતાવે. અને હશે તે નિયમ તર બતાવે. પણ બધાની અપેક્ષા છે. એક વસ્તુ ન ચાલે. એકલું છે તે આપણે નિર્દોષ ભગવાનને મોટા પુરુષ નિર્દોષ સમજીને પછી નિયમ ધર્મ લોપીએ અને પછી મોટા પુરુષ નિર્દોષ સમજીએ તો પછી આપણા નિયમ ક્યાંથી ફરે? પણ એના આદર્શ પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે જીવનમાં કાંઈક સંયમ કરવા શીખવું જ પડે. એ તો સંયમ જીવમાં કરે તો છે તે એમની આજ્ઞા જરૂર પડે અને એમના વચન ખોટા ન પડે. પણ વચન હતા પણ આપણે છે તે બધી વાતે આ જાણવું જોઈએ. એકલું છે તે આપણે અપા કરીએ, વિચાર ન હોય તો એ કાંઈ ના થાય એમ કીધું. અને અપા કરીએ, નિયમ સાથે આપણે તપ કરીએ, પછી જોગ રાખીએ સ્ત્રીનો, દ્રવ્યનો, પંચ વિષયનો, તો એ પછી ના બને એમ. એટલે બધાએ જે નિયમો કયા છે બધામાં આપણે સાવધાની રાખવી પડે. મોટા પુરુષને આપણે સાથે નિર્દોષ સમજવા એ વાત સાચી. મોટા પુરુષે આપણે જે સંયમ આપ્યો છે, નિયમ આપ્યો છે એ પણ નિયમ પાળવા એમ. તો છે તે જરૂર છે તે વાત સિદ્ધ થાય એમ. તો શું કહે જુઓ જે દિવસ અમારા હૈયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંક ભેદ જણાશે એમ તો અમે એમ માનીશું જે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા. મહારાજ 2 જ વાત લખી. ભક્તિ નું સત્સંગ વિના વિદ્વાન હોય તો અધોગતિ પામે છે એમાં લખ્યું. ભક્તિ મહારાજ પુરુષોત્તમ નારાયણની અને સત્સંગ ગુણાતીત નો, એકાંતિક નો, એ ભક્તિ નું સત્સંગ, એ 2 વિના મહારાજ કે બીજા અમારી વર્તી ન જાય. છેલ્લાનું 30મું 2 વાર્તા ગમે છે ત્યાં મન અટકે છે, પછી આગળ વર્તી નથી થતી. આ 2 વાર્તા ગમે છે, ભક્તિ નું સત્સંગ, અને તે વિના પછી આગળ વર્તી બીજા ક્યાંય જતી નથી, ત્યાંથી અટકે છે એમ કે છે. જો શું કે પણ અમને એવો નિશ્ચય છે જે અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહીં. અમે અમારું અંગ હતું તે કહ્યું. મહારાજે પોતાનું અંગ કહ્યું. પોતે તો ભગવાન છે પણ આ તો આપણને જાણપણું આપવા માટે અંગની વાત કરી. હવે આપણને અંગ પૂછે છે. હવે જે નક્કી કર્યું હોય કે આ રીતે આપણે ચાલશું, વર્તશું, આ રીતે કરશું તો આપણા જીવનું કલ્યાણ થશે, એવું જે નક્કી કર્યું હોય એ કહો. હરિભક્તે જેવા જેના અંગ હતા તેવા કહ્યા છે. આ લોકને વિશે ને પરલોકને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે, એવી રીતે કહ્યું. સર્વે હરિભક્તના અંગની વૃત્તિ છે. પણ તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્ય નું કહ્યું
ને કોણે આત્મનિષ્ઠાનું કહ્યું. એ સારું કહ્યું. વૈરાગ નું બીજે ભગવાન વિના કીધું એમાં બધું આવે નિષ્કામ, પણ એમાં વાંધો ના આવે, કારણ કે બીજે ભગવાન વિના બીજે વૈરાગ નું કહ્યું એટલે તો પછી સાથે બીજા ભગવાન સિવાય, ભગવાનના એકાંતિક સત્પુરુષ સિવાય બીજા વૈરાગ થયો પછી તો બધું આવવું જોઈએ. બીજા વર્તીના ચોટે તો નિષ્કામી થઈ ગયો. એ તો મજના પહેલામાં લખ્યું છે ને, નિર્મોહીના વચનાર્થમાં, સમલોષ્ટા સમકાંતન એને અનન્ય ભક્ત કહીએ, એકાંતિક ભક્ત કહીએ, પતિવર્તાની ભક્તિ પણ એની જ કહીએ, એવું લખ્યું છે ને. એ વૈરાગમાં તો આવી જાય, પણ કઈ કે વૈરાગ નું કહ્યું, પછી આત્મનિષ્ઠાનું કહ્યું, ભગવાન વિશે પ્રીતિનું કહ્યું, હા, ધર્મમાં રહેવાનું કહ્યું. હા, એવી રીતે બહુ પ્રકારે કહ્યું, પણ શ્રીજી મહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈ ન કર્યું. પેલા એના જેવું થયું આ તો. પેલા ઉંદર ભેગા થઈને પછી કે આપણો દુશ્મન આ બિલાડી થઈને મારી નાખવો, તે કેટલાક કે પગ ખાવું, કેટલો કે છે કાન ખાવું, પૂંછડું ખાવું, પણ મોઢાનું કોઈ એમ, કારણ કે એ અઘરું હતું. મોઢા ઉપર આગળ ખાવા જાય તો બટકું ભરે, ખાઈ જાય એને જ. એમ આ બધા વર્તમાન પડે, પણ આ આકરું વર્તમાન છે ના કીધું કોઈ, એટલે મહારાજ કારણ કે નિષ્કામી વર્તમાન છે આકરામાં આકરું છે, હૃદય ગ્રંથિ બહુ જબરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં. પેલા દરબારની વાત કરી છે ને, મહારાજ જ્ઞાન, પછી દારૂ પીધો તો મહારાજ લુગડું આડું દીધું, પછી વળી પાછું દર્શન દીધા, ત્યારે પછી પૂછ્યું ભક્તો મહારાજ આમ કેમ કર્યું? આ ત્યારે કે એને દારૂ પીધો હતો એટલે મોઢે લુગડું દીધું, અને પછી અમને એનું નિષ્કામી વર્તમાન સાંભળ્યું કે આ નિષ્કામી વર્તમાનમાં બહુ જ ડર છે, એનું નિષ્કામી વર્તમાન એવું ડર છે, એટલે એને અમારે દર્શન દેવા પડ્યા. એટલું બધું મહારાજે વાત કરી. એટલે મહારાજ કહે છે કે આવી રીતે જે નિર્વાસનિક છે એનો અમારે સંબંધ એના ઉપર રાજીપો થાય એવો બીજામાં ન થાય, તો દેખીતું છે. હા, શું કહેજો? નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં. એવા નિષ્કામી ભક્ત હોય, નિષ્કામી તે નારાયણ રૂપ છે, આશા ને તૃષ્ણા ઉર્માનયાળે, આશા ને તૃષ્ણા બધું કાઢી નાખે એમ. નિષ્કામી વર્તમાન બધું આવે, બ્રહ્મચર્યાદિ એટલું છે એમ નહીં, નિષ્કામી વર્તમાન તો બીજી કોઈ પણ જાતની ઈચ્છા નહીં, વાસના નહીં, તૃષ્ણા નહીં એમ. દરેક પંચે વિષયમાં આસક્તિ નહીં એમ. આ નિષ્કામી વર્તમાન તો એક જ વર્તમાન છે, પણ બીજા ચાર જાય એમાં પણ આવી રીતે જ નિષ્કામી પણ વર્તવું પડે, પણ એ વર્તવામાં સહેલું અને આ જરા અઘરું છે, એટલે એના ઉપર વધારે મારા તમારા ભાર આપે. શું કે થાય જ નહીં. જો આવી રીતે જે નિષ્કામી છે એના ઉપરથી અમારે હેત ઓછું થાય નહીં, વગણ રાખ્યું હેત રહે, અને આ લોકમાં પરલોકમાં અમારો અખંડ સંબંધ રહેશે. તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છે, અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ. મહારાજ દાદા ખાતરના દરબારમાં રહેતા અને પરિવાર રહ્યા, અને જીવબા, લાડુભાઈ, પાંચુબા, રાજભાઈ, નાનુભાઈ એ બધી બાઈઓ નાના, પાછા એવા ઘરડા કે 80 વર્ષના નહીં, જુવાન અવસ્થા વાળા, વળી સાંખ્યોગ પાડ્યું, ગ્રસ્તાશ્રમમાં હતા છતાં પણ પરણા ધરીના ત્યાગ કરીને સાંખ્યોગ પાડીને દરબારમાં મહારાજની સેવામાં સમાગમમાં રહ્યા. પણ દાદા ખાતર પણ એવા જ્ઞાનની ઉંમર, જુવાન અવસ્થા પણ એવા છે નિષ્કામી, મહારાજે ગ્રસ્તાશ્રમ કરવાનું કીધું તો ના જ પાડી. પણ મહારાજ મારે એ લપમાં પડવું નથી, પણ એમને પાછળ વંશ નતો એટલે સંબંધીનો આગ્રહ હતો, એટલે મહારાજે એમને પરણે છે તે જોડ્યા વ્યવહારમાં, પણ એ પણ એવા નિષ્કામી વર્તમાન વાળા. તો
થયું. મહારાજ ગમે ત્યાં જાય પણ મહારાજ કે ગઢડું મારું ને હું ગઢડાનો તે કદી નથી આવું બોલ્યા. જો હું ગમે ત્યાં જાઉં પણ મારી વર્તી ગઢડામાં. સાથી એવા પ્રેમી હરિભક્ત છે, મહિમા વાળા એવા હરિભક્ત છે, નિષ્ઠા વાળા એવા હરિભક્ત નિષ્કામી છે. ભગવાન સિવાય બીજા કોઈમાં ક્યાંય બંધન નહીં, હેત નહીં, સતી છોટ નહીં વર્તી. તો આ મહારાજે એમને વખાણ કરી. હા, અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે, હા, તે જો અમારી પાસે રહે છે તો આપણે રાગ ગાવ છેટે છે. થઈ રહ્યું. ભગવાનમાં સત્પુરુષમાં આપણે સહી ભેગા તો ભેગા એ પણ જો આપણી વર્તી બીજે છે કરી સેવા ગમે છે. જો મારે ક્યાં મૂર્તિ બ્રહ્મચારી મહાનિષ્કામ અને એમના હાથની સેવા ગમે એવી બીજા હાથની ગમતી એમ બોલ્યા મહારાજ પોતે. માટે મારે કે એવા જે નિષ્કામી ભક્ત છે એના હાથની સેવા અમને ગમે છે કરવી. એમ બીજા કરે તો સેવા અંગીકાર કરે છે, બધું કરે, પણ પેલાને જેટલો રાજીપો ન થાય એમ. માટે આ મૂર્તિ બ્રહ્મચારી છે જો એ અતિશય જડ નિષ્કામી છે. વાહ, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. વાહ. અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી. હા, અને અમે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અમે બધી વાતો કરીએ પણ એમાં એ જ વાત આવીને ઉભી રહે. નિષ્કામી વર્તમાનની દૃઢતા કરાવવી એ જ અમારી વાતમાં પ્રધાન આવે, મુદ્દો આવે. અને અમે જે દિવસથી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. દ્રઢ કરાવતા આવીએ છીએ, દ્રઢ કરતા આવીએ છીએ. અરે અને સભા બેઠી હોય ત્યાં કોઈ સ્ત્રી અથવા પુરુષ તેને જો એમાં ફેર પડે ત્યારે ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાય ના રહે જ નહીં. ભગવાન તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે, એટલે જાણે કે આની વર્તી ચંચળ થઈ છે. તે વારંવાર છે તે જોયા કરે, દાફેરીઓ માર્યા કરે. ઇન્દ્રિયોની ચંચળતા કઈ ઢાંકી રહે એમ. મહારાજે સારંગપુરના બીજામાં કીધું, ખિસકોલીનું કીધું. ખિસકોલી બોલે પણ પૂંછડું ડચાક ડચાક કરે. એમ આપણે મહારાજ કે દર્શન કરતા હોઈએ પણ વર્તી આપણી બીજા ડોલતી હોય બહાર એમ. મહારાજને દર્શન મેલીને કઈ ખખડે, ઉતરું આવે, મહારાજ કે બીજા વર્તી જાય છે તો એના ઉપર અમને બહુ ભીખ ચડે. મહારાજ અમારે કથા વાર્તા કરવી અને ગામડામાં પછી બીજું એ તો આજ્ઞા છે, પણ આ ભગવાનના દર્શન મેલીને બીજે ડાફેરી મારવી ક્યારે આજ્ઞા કરી એમ. પણ આ જીવન સ્વભાવ છે, ચંચળતા છે, એટલે બહુ જ એને જાણપણું રાખીને આપણે ટેવ પાડીએ તો આ ટેવ બદલાય એવી છે, બદલાય નહીં. અને સભા બેઠી હોય ત્યાં કોઈ સ્ત્રી અથવા પુરુષ તેને જો એમાં ફેર પડે ત્યારે ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાવના રહે જ નહીં. ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે. મહારાજ કે હા, અને અમારું દુઃખ પણ શામળું થઈ જાય છે. એમને શું વહમું લાગ્યું મહારાજ ને? અને તેનું દુઃખ તો અતિશય લાગે છે. શાથી દુઃખ લાગે છે? શાથી વહમું આટલું બધું લાગ્યું? એટલે મહારાજે લખ્યું છે કે ભલા થઈને સુરત સરખી ગોદડીને ડાઘ લગાડશો નહીં, અને તે તિલક ચાંદલો કંઠી કરી અને પછી તમે આ ખોટું કામ કરો તો અમને લાંછન છે. જો પેલો સ્વામિનારાયણ, જો સ્વામિનારાયણનું નામ ભગવાય માટે તમે મને ભગવાન જાણતા હશો તો હું તમારું કલ્યાણ કરીશ, પણ સાથે તમે મારા થઈ અને તિલક ચાંદલો કરો અને પછી વર્તમાન લોપો તો અમને બહુ વહમું લાગે, કારણ કે અમારું તમે સાથે ખોટું દેખાડો છો. એટલા માટે મારા કે સુરત સરખી ગોદડીને ભલા થઈને ડાઘ લગાડશો નહીં એમ કે. અને અમારું દુઃખ પણ શામળું થઈ જાય છે. જો અને તેનું દુઃખ તો અતિશય લાગે છે. એનું દુઃખ અમને અતિશય થાય છે. પણ મોહબ્બત જાણીને જાદુ કહેવાય નહીં. મોહબ્બત લ્યો. હા, અને વળી સાધુ દાવો છે. સાધુ દાવો માટે હૈયામાં સમજી રહીએ છીએ, હા, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માટે જાજો દંડ થાય. તો જેલમાં પૂરી દઉં કે મહારાજ. અરે માટે સર્વ મોટા પરમહંસ
તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું કહી રાખ્યું છે. સત્સંગમાં કોઈ પુરુષને અથવા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો એ મને સંભળાવશો માં. હા શા માટે કે જયારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંજાને ઘેર દીકરો આવ્યો હોય હા. ને તે મરી જાય ને તેને જેવો શોક થાય એવો અમારે પણ શોક થાય છે. એમ. તથા મનમાં એમ વિચાર થઈ જાય છે કે બધા સત્સંગને મૂકીને જતા રહીએ. હા લ્યો. હા. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે. વાહ. અને તેને ને અમારે આ લોકમાં અને પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે. આ લોકમાં મેળાપ રહે છે, પરલોકમાં એટલે અક્ષરધામમાં મેળાપ રહે છે. હા. પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો છે એ નિષ્કામી વર્તમાન સેવ ઉપાય કરીને અતિશય દ્રઢ થાય. હા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો 3 પ્રકારના ઉપાય છે. હા જ્યાં સ્વામી. હા એક પ્રકારનો હવે નિષ્કામી વર્તમાન ની વાત મહારાજે ભારતની નાટક કરી. હવે આપણે નિષ્કામી વર્તમાન દઢ કરવું છે તો એના માટે મહારાજ આ ઉપાય બતાવે છે. તે શું ઉપાય કે સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો એક પ્રકારનો ઉપાય નથી. એનો એક પ્રકારનો ઉપાય નથી. આપણે એક પ્રકારનો ઉપાય કરવા જઈએ તો એક પ્રકારથી કરીને એ વશ ન થાય. એના ઉપાય એક પ્રકારનો આપણે અપા કરીએ તો અપા કરીને પણ એકલા વશ ન થાય. આપણે મોટા પુરુષ સ્વામી માયા પર સમજીએ, નિર્દોષ સમજીએ તોય પણ એકલા વશ ન થાય. અને એમ છતાં એક સાધન કરીને એક ઉપાય કરીને ન ચાલે. એ ગાડાનું દ્રષ્ટાંત આપે છે મહારાજ કે ગાડું એકલા પૈડા હોય તો ગાડું ન કહેવાય, એકલો ઊંધ કે માથડો હોય તો ગાડું ન કહેવાય, એકલું એક અંગ હોય તો એ ગાડું ન કહેવાય. એ તો બધું સામગ્રી ભેગી કરીએ ત્યારે ગાડું થાય. એમ આ નિષ્કામી વર્તમાન પાડવા મહારાજ કે આવી બધી સામગ્રી બધા સાધન છે. એ સાધનો આનો ઉપચાર આપણે કરીએ તો નિષ્કામી વર્તમાન દઢ થાય. અને મહારાજ કે પેલી બીપડીની વાત કરી ને કે એને સાથે ખાટલાનો પાયો એક હાથ આવ્યો તે માથે મિલીને પાયો અને પછી ખાટલો વેચવા જઈ. તે પછી શું કે 2 ઈસા નહીં, 2 ઉપળા નહીં અને 3 ટેકિયા નહીં. 3 ટેકિયા એટલે 3 પાયા નથી. અને વચમાં પેલું ઝંડા ઝુલણ વાણ એ નથી. અને લ્યો ખટિયા. પછી શું રહ્યું? 9 લાખ કોથરીઓ બંધાય ત્યારે ગાંધીડો કહેવાય. એક હરદનનો ગાંઠિયો લઈને બેહે અને ગાંધી કહેવાય નહીં. પણ 9 લાખ કોથરીઓ એટલે શું? એના ગાંધીની દુકાનમાં જે જાઓ જઈને માગો એટલે એમાંથી એના દુકાનમાં મળે. એનું નામ સાથે ગાંધીની દુકાન. એટલે 9 લાખ કોથરીઓ બંધાય ત્યારે ગાંધીડો કહેવાય એમ કહેવત છે. એમ પણ એક હરદનનો ગાંઠિયો લઈને બે ગાંધી ન કહેવાય. એમ આપણે એક જરાક સાથે કંઈક કર્યું એટલે સાથે આપણે પાર પતી ગયા અને બહુ આપણે સેવા કરી નાખી કે બહુ તપ કરી નાખ્યું કે બહુ સાથે આપણે સાધન કર્યું એ કરી નહીં. એના સારું તો આગળ કેવા જ નિયમ પાડ્યા છે. ગોના ચામડા જેવા શરીર કર્યા, એકલ સંગીત સૌ ભરીને સવર્ણ પરાશર પાણીમાં નારદ ને પર્વત ને એવા તપ કર્યા છે કે સાથે દેહના હાડકાં જ દેખાય તો છતાં પણ માયાએ થપ્પડ ખવડાવ્યા. માટે સાથે આપણે ભગવાનના આદર્શ પ્રમાણે આ પ્રમાણે જો આપણે જીવન જીવવા શીખીએ તો થોડે જરૂર આપણું મન કાબુમાં આવી જાય, ઇન્દ્રિયો કાબુમાં આવી જાય. એમ કે શું કે હાંકનારો બળદિયા દૂસરી ઉદ માંચડો એવા ઘણા સામાન્ય કરીને એક ગાડું કહેવાય છે. નિષ્કામી વ્રત દ્રઢ કરવાની પણ ઘણી સામગ્રી જોઈએ છે. તેમાં પણ 3 ઉપાય છે જે તો અતિશય મુખ્ય છે. મારે કે સ્વામી કીધું ઘણી એને ઉપાય ગણાય છે પણ એમાં આ 3 મુખ્ય અમે ગણાવીએ છીએ એ ઉપર ધ્યાન રાખવું. એક તો મનને વશ કરવું. હા, જે મનને વિશે અખંડ એવું મનન કરવું છે હું આત્મા છું, દેહ નથી. ને ભગવાનની કથા શ્રવણાદી જે નવધા ભક્તિ તેને વિશે મનને અખંડ જોડી મેળવું પણ ક્ષણ માત્ર મનને નવરું રહેવા દેવું નહીં. શું કીધું? ભગવાનની નવધા ભક્તિ
શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્ય આત્મનિ, એ બધા ભક્તિના નિયમો લખ્યા છે. એમાં આપણે સવારથી ઉઠીને સાંજ સુધી એ ભક્તિમાં જ મનન કરીએ છીએ અને કર્યું. એક તો આ ઉપાય મનને જીતવાનો ઉપાય બતાવે છે. નવધા ભક્તિ, ભગવાનની લીલા ચરિત્ર, આપણે સ્વામીના લીલા ચરિત્ર દિનચર્યા બધી લખીએ છીએ, પણ એ લખીને આપણે એમાં વર્તી રાખીએ છીએ કે નહીં, એનો વિચાર કરવો જોઈએ કે આપણે આ સ્વામીની દિનચર્યા કાગળમાં તો લખી, નોટમાં તો લખી, પણ હરતે ફરતે ખાતે પીતે સ્વામીની સ્મૃતિ થાય છે કે નહીં, કે ડાયરીમાં લખી દીધું એટલું જ. તો આ મનને જીતવાનો ઉપાય એક ભગવાનની લીલા ચરિત્રમાં મનને ગૂંચવવું, નવધા ભક્તિમાં આ મનને જીતવાનો ઉપાય છે. તો એકલું મન આપણે જીતીએ તો પછી દેહ ઉન્મત છે. પાછું દેહને આપણે એક સાથે વિચાર તમે કરી જુઓ. મહારાજે સ્વામીએ કીધું છે તે આ તો આપણા નંદ સાધુના તો દેહ જબરા ખમે એવા, તો આપણા દેહ ખમે એવા નહીં. તોય પણ મહારાજ કે તે આ આપણે 2 ટાણા ખાવું, સાંજે વારું ન કરવું, એટલું નિયમ આપણે રાખીએ છીએ, તો મન કેમ થાય છે? કરજો, વિચાર કરજો. જરાક કડીનો હોરમ આવે એટલે મન થઈ જાય કે મારું વાત કડી બરોબર સુગંધીદાર હારી છે, 2 હાબરકા લઈ આવું તો સારું. તો મન બેહવાનું થઈ જાય. જરા થોડું ખાઈશ, પણ બેઠા ચડી પછી થોડું ખવાય કે પૂરો ખાડો પૂરા ત્યાં સુધી તરતી ન થાય. તો પણ મહારાજ અને ભગતજી મહારાજના જીવન ચરિત્રમાં લખ્યું છે કે રાતે ખીચડી ખાવી અને બ્રહ્મચર્ય પાળવું, તે મોટી માળા ફેરવી કીધી છે ને, મોટી મણકાવાળી, મોટા મણકાવાળી માળા ફેરવી, એવું લખ્યું છે. કોઈને યાદ? એમાં એ યાદ નહીં હોય, બીજું યાદ હશે. મુદ્દાની વાત યાદ ના રહે, બીજી યાદ રહે. હા, એ સદી કે એ સદી આપણે એટલું છે. સવારમાં આપણે આ નાસ્તા પાણી કર્યા, હવે બપોરે જમીએ, પછી સાંજે ધીરજ ના રહે, સાંજે સંયમ રાખીએ તો ના પડે. 2 વખત ટકારીએ તો સાંજે શું વાંધો, ના ખાઈએ તો. પણ ના, એ તો મન થઈ જ જાય. મન તો કરે પાછું, મનને વિચાર કરે એ આપણે વારું નહીં કરવું બર્યું, પણ પાદરું પણ મન ઉપડે પાદરું. હા, એટલા માટે છે મારે કે આ તો જરાક સંયમ રાખવો જોઈએ. હા, આપણે છે એ દેહને એકલી ભક્તિ આપીએ અને પછી આ સંયમ ન રાખીએ તો શું કામનું? તો એ પણ રાખવું જોઈએ. જેટલું શરીરથી બને એટલું. આપણને કઈ મહારાજ હાફ છે તે પહેલાના ગોળી વાયુ ભરખીને રહેવાનું નથી કહેતા, પણ તે છતાં આપણે આટલો સંયમ તો કરવો જોઈએ. બને ત્યાં સુધી સવારમાં જમવું, બપોરે જમવું, પછી શું કેટલું. અને જો ઢાર પાડે, ટેવ પાડે તો કઈ કઠણ છે નહીં, પડે નહીં, એ તો અંગ પડી જાય એટલે થઈ રહ્યું. એટલા માટે મહારાજ કહે છે કે એક તો નવધા ભક્તિમાં મનને ગૂંચવી મેળવું, ભગવાનની સેવા લીલા ચરિત્રમાં મનને મનને ગૂંચવવું. બીજું શું કીધું મહારાજ? હા, સાંભળો કહો. જો કોઈ ભૂત વશ થયું હોય તો એ ભૂતને તો આપણે ભૂતાવળીને તો કઈ કામ ગમે તેટલું બતાવો તો કરી નાખે. એ તો એને વાર જ નહીં ને. તો એ કામ થી પરવારે તારે પછી શું કરે? બીજું આપણને પછી વર્ગે વખા પાડે, ખાવા જાવ, લાય કામ બતાય કે તને ખાવું. પેલો મૂંઝાણો ગભરાણો, શું કરવું હવે? ત્યાર પછી કોઈક ડાયે બતાવ્યું કે વાહડો રોપ ને ઉપર ચડ્યું. એમ મહારાજે આ મનને આપણને વાહડો આપ્યો છે. આ ભક્તિ, આ જે ભક્તિ માર્ગ છે એ વાહડો છે. મનને વાહડો આપ્યો છે. તે એ રીતે જો આપણે મીનમાં ગૂંચવી મેલીએ તો બીજા ઘાટ સંકલ્પ ઓછા થાય. પણ એકલું એકથી જ નહીં સર, બીજું કામ પાછું બીજું વાહ પાછું બતાવે, બીજા સંયમ રાખવાનું બતાવે. હા, કોઈ પુરુષને ભૂત વશ થયો હતો, જયારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય. એમાં મન છે તે પણ ભૂત જેવું છે. જયારે ભગવત ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે. બસ નવરું પડે નંખો જ વારે. નવ રાહુ, એક રાહુ વર્ગે તો એ પનોતી બે. તો આ તો 9 વાટે તો શું કરે? નહીં હેરાન કરે ને. અમારે જમરામાં 9 રાહુ અને
ચોરે પાછા બે એટલે 4 રાહુ એ 9 4 13 વર્ગ્યા. પછી શું થાય કહો? અમારે જીવાભાઈ છે ને કોઈ દાડો ચોરે ઉભા ના રહે. અને એ ચોરો એવો છે, આમ એ બધા 50 માણસ બેઠું જ હોય હવાર ત્યાં. 2 જાય 2 આવે ને 2 બે. જીવાભાઈ કોઈ દાડો ના ઉભા રહે ચોરે. અને અમારા ચોપનભાઈ હતો જીવાભાઈ નો કાકાનો છોકરો, એને કીધું તારે ચોરે ન બેહવું. કે સ્વામી એ વાત કરશો ને, ચોરે ન બેસી કોઈ ક્ષેત્રી જાય કે ચોરે બધું જાણવાનું મળે કે એમ. એટલે એવું એ વિશે જીવને ટેવ પડી ગઈ. તો શું કે જુઓ, એમાં મન છે તે પણ ભૂત જેવું છે. જો મન છે પણ ભૂત જેવું છે. હા, જયારે ભગવત ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ કરે. ત્યારે ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનમાં જોડી રાખવું એટલે મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે પ્રાણને નિયમમાં રાખવો છે ને. પ્રાણને નિયમ રાખવો. પ્રાણને શેનો આહાર છે? અન્નનો આહાર છે. માટે પ્રાણને નિયમો કરવો હોય તો આહાર નિયમો કરવો પડે. એમ જેટલું આવ્યું એટલું ઘંટી મોર ના કરવું એટલે શરીર બગડે, તાવ આવે, પેટ દુખે, આફરો ચડે, રેત લેવો પડે, પેલા દવાખાને જવું પડે, ગોળી ખાવી પડે. એટલે એ મહારાજ પણ કે ટેસ્ટદાર કઈક ખાવાનું હોય ત્યારે જરાક વધુ ખવાઈ જાય ત્યારે આફડો ચડે. એટલે પ્રાણને નિયમ કરવાનું મહારાજ કહે છે આહાર વિહાર યુક્ત કરવો. આહાર વિહાર યુક્ત હોય તો શરીરને સ્ફૂર્તિ હારી રહે, આળસ ના આવે, ઊંઘ ના આવે, પ્રમાદ ન થાય, સેવા થાય, ભક્તિ થાય, કથા વાર્તા થાય, બેહાય ઉઠાય. આ તો તળુશીને બેઠા પછી જોકા ખાવ. તમે તારે કથા કર્યા કરો ને, હું સુણતા હું હમી હાથથી પાછું એમ. જો હવે ભવૈયા જોવા જાય તો ઊંઘ ના આવે, જો પેલી સિનેમામાં જાય તો ઊંઘ ઉડી જાય. અને કથા વાર્તામાં થઈ એ તો બેઠા ત્યાંથી જોકા ખાય. હજે પણ શું આ છે, કેમ છે? ઉભા થાવ, હરો ફરો, આંખે પાણી છાંટો, કેમ થતી ઊંઘ આવે? એમ આત્મબળ નથી કરતા, ઇન્દ્રિયોનું બળ. આંખને થતી શું એ થતી એટલું કઈક તો આપણે છે તે પુરુષ પ્રયત્ન તો જોઈએ ને. કયું વચનાવ્રત? પુરુષ પ્રયત્ન, પુરુષાર્થન રાખવું. હે હા, પુરુષ પ્રયત્ન નું પુરુષ પ્રયત્ન કરવું. અને પેલાના ઉપર શત્રુ ભાવ રાખવો એ આવ્યું 15મું પદ. એમ સ્વભાવ ઉપર શત્રુ ભાવ રાખવો અને પુરુષાર્થન રાખવું. હા, નાદાર થવું નહીં. એ શબ્દનો કોઈ આપણે વિચાર કરો ઉપયોગ કરીએ છીએ એ વિચાર કરો. અને જે વિચાર કરતા છે એને સાથે કઈક સંયમ આવતો હોય છે, રહેતો હોય છે. અને પછી આપણે રોદડા રહીએ, અરે સ્વામી બહુ નડે છે વિચાર સંકલ્પો. પણ સ્વામી કેમ કરે છે? કોણ એમ કે છે સ્વામી? તો એ સ્વામી નો આદર્શ પ્રમાણે આપણે જો વર્તીએ, મહારાજના આદર્શ પ્રમાણે વર્તીએ અને પસંદ ન થાય તો આપણે મહારાજનો વાંક કાઢીએ, સ્વામીનો વાંક કાઢીએ, બરોબર છે. પણ આપણે એ કરવું નહીં અને પછી સ્વામીનો વાંક કાઢવો તો એ ક્યાંથી બને? પણ એમ માટે મારે કહે છે આહાર વિહાર યુક્ત કરીને પ્રાણને નિયમ કરવો. માટે આહાર વિહાર યુક્ત કરવો એમ કે. હા, ઉપાય એ છે જે પ્રાણને નિયમમાં રાખવો. હા, ભગવાને ગીતામાં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખવો. જો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી. જો અતિશય ખાધાની લોલુપતા ન રાખવી. ગમે તેવું પણ ઘણી ભોજન તૈયાર કર્યું હોય પણ તરત ભડક તારું દઈ દેવું. આ તો મનમાં સંકલ્પ કર્યો હોય ને કે આજ અપા કરવો છે, નથી ખાવું. પણ રસોઈ સાંભળી કઈ ખાલી માલ પાણીની તારે મનને પાછું સમજાવી દે, કાલ કરશું. પણ જો જાહેર કર્યું હોય તો બધી કઈક શરમ આવે, પણ જાહેર ના કર્યું હોય તો મનને સમજાવી દે. થઈ પેલા સુરા ખાતર ની ગોળે કે અમારે બાધા છે શેની? ચોખાની. પછી દૂધ પાક ની રસોઈ આવી
અને જમવા બધા બેઠા. સુરા ખાતર કે લ્યો દૂધપાક, કે શેનો થાય છે? કે ચોખાનો. કે મારે ચોખાની બાધા છે પણ મારું હારું દૂધપાક કઈ વેલ્યો જાય. તાર લ્યો આ ઘઉંની બાધા આજથી જાઓ. અને ચોખાની છૂટી અને ઘઉંની બાધા રાખી. પછી જમ્યા, દૂધપાક તટકાર્યો બરોબર. પછી બીજા દાડા માલપુઆની રસોઈ આવી. પછી પંક્તિમાં બેઠા સુરા ખાતર, આ માલપુઆ આવ્યો. કે શેના થાય? કે ઘઉંના. કે ઘઉંની બાધા રાખી છે મારું હારું. તે વખતે વાતી એને ચોખાની, પણ હવે જો ઘઉંની બાધા છૂટી અને ચોખાની પાછી હતી એને બાધા. અને હવે જો ફેરવે તો ગધ નો હોય કે એમ આપણે બાધા ફેરવવી નહીં ઘડીએ ઘડીએ એમ કે છે. શું કે જુઓ, ભગવાને ગીતામાં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખો, અતિશય ખાધાની લોલુપતા ન રાખવી. એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કે આ બીજો નિયમ. પ્રાણના નિયમમાં કરવા માટે આહાર વિહાર યુક્ત કરવો. પેલી તુલસીની વાત કરી કે તુલસી હુકાઈ ગઈ હતી, પણ એને નખ દાજો થડામાં તો લીલી લાગી. પછી પાણી વેળ્યું, પછી એને કાંટા ફૂટ્યા. એમ મહારાજ આ કે છે તે આ રસના ઇન્દ્રને વિશેષ કરી જીતવી એમ લખ્યું છે મારે શિક્ષાપત્ર. કારણ સાથી કે બધી ઇન્દ્રિયોના જે કાંટા ફૂટે છે એને લઈને આપણે ગમે તેવું શરીર કષ્ટ થઈ ગયું હોય, તપ કર્યું હોય, પણ જ્યાં એને તે આહાર વિહાર મળ્યો એટલે તરત પાછું શરીર લીલું કલાર જેવું થઈ જાય, પાછું કાંટા આવી જાય. પાછું 2 દાડા કે 5 દાડા આપણે ખાધું નહીં તો શરીર જરાક ઢીલું પડે, પણ પાછું લેવા માંડો એટલે હતો એને આવી જાય ને. પણ પેલો કાયમનો એક ધારો સંયમ હોય નહીં, બહુ ક્રશે નહીં, બહુ કઈ પુષ્ટય નહીં, બહુ પેલું એ નહીં. એમ સંયમ જો કાયમના માટે નિયમ હોય તો એ નિયમ ટકે ખરો અને શરીરને સંયમ રહે ખરો. પણ સાથે દાણા પારણા કરીએ અથવા અપ્પા નિર્જળો કરીએ, પાણી નહીં આજ તો પીધું, પણ સવારમાં અડધી રાત થાય 12 વાગે ધીરજ ના રહે. પછી 3 લોટા તટકારે પેલું લીંબુનું પાણી, એટલે આખો દાડો પાણી ના પીધું એનું હાટું ભરી જાય પાછું. તો પણ એમ નહીં, સંયમ માપનો રાખવાનો. તો મારે કે કાયમ ન સૂક્ષ્મ એ તપ કહેવાય. 1 ટાણું જમવું ને એ સૂક્ષ્મ તપ કીધું ને. શું કહેતું? અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય, જો પ્રાણ નિયમ ન કર્યો હોય તો ખાધાની બહુ તૃષ્ણા રહે, લોલુપતા રહે. એમ પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે. ત્યારે બીજી ઇન્દ્રિયો બસ કરી હોય તે પણ સદે મોકળી થઈ જાય. આપણે કોલસા કે અહીંની ગુણ્યો ફેરવતા હોય તો કઈ મન થાય સંકલ્પ, પણ અન્નકોટના ઓરડામાં આખા પાછા ગંડિયા ગોઠવતા હોય તો થાય કે ના થાય? મન ચાલ્યું રે ના રે. તારે પેલા એનું હાથીનું ના વાત કરી સ્વામી કે ખાંડ જોખવા બેહાર્યો, ખાંડ જોખવા બેહાર્યો 12માં, તે હારો ગાંગડો ભાવે મોઢામાં મેલે. એમ કરતા કરતા શું થયું? પેટ ફાટ્યું, પેટ અને ગરું ફાટ્યું, મરી ગયો. આમ થઈ જાય. લ્યો તો એ સાથે આ વાત કરે છે. એમાં માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો બે. અને ત્રીજો ઉપાય એ છે જે આ ત્રીજો ઉપાય બતાવે. આ સત્સંગ વિશે જેને જેને જે નિયમ કહ્યા છે, જો આ નિયમ આયા, તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. જો દેહને નિયમમાં કરવો, કેવી રીતે દેહને નિયમમાં કરવો? મહારાજે નિયમ, દેહના નિયમની વાત કરી. નિયમો કયા છે? લોયાનું 6ઠું વચનામૃત વાંચો, એ વાંચીને સંગ શુદ્ધિ બતાવી. તો એ રીતે આપણે જો સંયમ કરીએ તો આપણે સાથે આ મનને જીતાઈ શકાય. પણ એ પ્રમાણે આપણે વર્તવું નહીં, પછી મનને વાંક કાઢવો અને પછી સાથે આપણે સાથે બૂમો પાડીએ તો નકામું છે ને. એમ માટે મહારાજ કે આવી રીતે સાથે નિયમ જે છે ત્યાગીના ગ્રસ્તના ભાઈના નિયમો કયા, એ પ્રમાણે જો નિયમોને આપણે પાલન કરીએ તો
સદે સંયમ થાય અને સંયમ પડે થોડે કાબુમાં આવી જાય. પણ આપણે નિયમ પાડીએ નહીં. સ્વામી કે હથિયાર રાખ્યું ક્રોધ ઓછો થશે, ત્રણ ટાણા ટટકારશું સ્વાદ ઓછો થશે, એમ સ્વામી કહ્યું છે. એમ આપણે ગમે તેટલું સદે આ બધું વાંચીએ વિચારીએ બધું કરીએ લખીએ, પણ જો આ સંયમ ન હોય તો પછી એ સી રીતે પછી આપણે જીતાય કે વશ થાય? કહો, વાતે કરીને કઈ વશ થાય છે? જીતાય? વાતે કરીને કઈ ના ભાવે. એ તો મહારાજે આ કહ્યું એ પ્રમાણે જીવનમાં આપણે કઈક સજે કરવા શીખવું. કારણ કે આ જોગ છે. જોગમાં રહેવું એ કઠણ છે ને. કઈ ન ભારીએ વગડામાં બેઠા હોય શું ખાવા મન થાય? શું આખું પાછું જાય વર્તી? કહો શું ભારે? પણ આ એકડિયા તો આ બધું ભરાય, સીધી માયા ભરાય. માયાના વચ્ચે બેઠા માયાનું પરિબળ વધારો હોય. પણ એ તો એટલો એ સંયમ રાખવો પડે કે આપણે બહાર વર્તી ન રખાય. ભાઈઓ સજે આ તો મોટા મંદિરમાં દર્શને આવતા હોય હજારો, પણ આપણે સજે બહાર બેહાય નહીં. એટલે બહાર વાતમાં દર્શન ડાફેરો ન મરાય. એ સંયમ રાખવો પડે. તે હારું તો ગુણાતી સ્વામી આવી ધર્મશાળા જુનાગઢમાં બાંધી હતી. એને જોઈ ના જોયું. શાસ્ત્રી મહારાજ આપણે ધર્મશાળા આવી બાંધ્યાલી. આપડા બીજા મંદિરમાં કોઈ મંદિરમાં આવી સગવડતા નહીં હોય. અહીં બેઠા એટલે જગત દેખાય જ નહીં, જગત જોયામાં આવે જ નહીં, જગત સામે વર્તી જાય જ નહીં. પણ પછી અહીં બેઠી હોય તે પછી ડોકાચિયા કરવા જવું પડે. શાસ્ત્રી મહારાજ તો સતી આપણે બહુ પેલું ભેગા ફરતા હોય ને હું કરતી ને ત્યારે સ્વામી કે પહેલી અહીં બેઠી થઈને કાઢી પછી બહાર જશે, બહારથી પછી જશે. અહીં બેઠી થઈને પહેલી કાઢીએ એમ કે શાસ્ત્રી મહારાજ. હો એટલે અહીં બેઠેલી છે એટલે આપણે મન કાબુમાં નથી રહેતું. નકર જરૂર રહે. જો અહીંથી કાઢી હોય તો પછી બહાર વસ્તી ઓછી થાય. એટલા માટે છે તે દરેકના તો આપણે સંયમ આવ્યા તો સંયમ કરવા માટે, ભગવાનમાં વૃત્તિ રાખવા માટે, નિર્વાચનિક થવા માટે આ જે મહારાજની આદર્શ છે એ પ્રમાણે આપણે જીવનમાં કરવા માંડીએ, વર્તવા માંડીએ, ચાલવા માંડીએ તો સંયમ જરૂર થાય. ન થાય એવું નથી, પણ આપણે ગાફલે છે અને આપણે એક દેશી જ્ઞાન છે. એક દેશી શું કે સ્વામી મળ્યા આપણું કલ્યાણ થઈ ગયું છે, આપણે કાંઈ કરવું નહીં થઈ. એટલે આ મોકળ મેલ્યું બધું. એટલે પછી ભેવાય વાડી ભેરાય. પછી શું કે જુઓ બીજો ઉપાય એ છે જે આ સત્સંગને વિશે જેને જે નિયમ કહ્યા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ ત્રણ ઉપાયને જે દ્રઢ રાખે, જો ત્રણ ઉપાયને જે દ્રઢ કરે નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય. જો મહારાજ ક્યાં છે પોતે. હવે મહારાજ આ ખોટું બોલતા છે? મહારાજ ઉપર આપણને વિશ્વાસ છે કે નથી? શ્રદ્ધા છે કે નથી? જો આ મહારાજ કે ત્રણ જો નિયમ તમે દ્રઢ પાડો તો જરૂર તમારો નિષ્કામી વર્તમાન દ્રઢ થાય. પણ હવે આપણે એનો વિચાર કર્યો કે આ ત્રણ અંગમાંથી આપણે કેટલું ફરે છે, અને જો પડતું હોય અને ન થાય બને તો પછી આપણે મહારાજ નવા કઢાય. પણ એમાંનું આપણે કરતા ના હોય ને પછી મહારાજ નવા કાઢીએ તો આપણી મોટા મોટી ભૂલ છે. એમ કે શું કે પાછું મહારાજ જો આ ભાર મૂકે કે આવું રાખવું એ બહુ અઘરું છે, કઠણ છે. એ વાત ખોટી છે. કારણ કે જે સાધુ છે જેને આ માર્ગે ચાલવું છે, સાધુના માર્ગે, એને કાંઈ અઘરું પડતું નથી, એને કાંઈ કઠણ નથી. એમ આપણે જે આ પેલા કુરુક્ષેત્રની લડાઈ જોઈએ ને, અને એમાં કેવું સહેલું છે ને, કેવું અઘરું છે. આખા શરીર તીરેથી વીંધાઈ જાય. પેલા છે નથી ભાલોડિયાથી આખા શરીર વ્યાજી નાખે, લોહી લવણ શરીર થઈ જાય તોય પાછા ટટ્ટાર મારા. કેમનું છે? કેટલું બધું શરીર. એવી લડાઈ આપણે લેવી પડે છે આ ઇન્દ્રિયો આગળ. એવી લડાઈ તો લેવી પડતી નથી. તો પછી કાયર કેમ થઈ જવાય? એમ કે એ તો જબરી લડાઈ. એ તો એવામાં કાંટો વાગ્યો હોય સારું, પછી ઉભું થવાતું નહીં. તો ભાલોડિયા વાગ્યો તો પાછા ઉભા થઈ જાય ટટારથી લડવા. બહુ જબરું હતું. કેમનું એ છે તે શું કે જુઓ. સાધુ હોય કામ ક્રોધ લોભાદી શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારો તેનો ત્યાગ કરે. જો ત્યારે પાકો સાધુ કહેવાય. પાકો સાધુ કહેવાય. ભગવાન